તો આ તરફ ગાંધીનગરમાં ઇજાગ્રસ્ત પશુઓને અને સાથે જ પક્ષીઓને અલગ અલગ પ્રકારે સારવાર આપવામાં આવી। મહત્વનું છે કે જે રીતે પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા તે લોકોને સારવાર માટે ફોરેસ્ટ વિભાગે કામગીરી કરી છે। ગીર ફાઉન્ડેશન જેવી બિનસરકારી સંસ્થાઓ પણ જોડાઈ હતી। 25થી વધુ જે પક્ષીઓ છે તેમને સારવાર આપવામાં આવી। ફોરેસ્ટ વિભાગ તથા સંસ્થાઓના 50થી વધુ લોકોએ કામગીરી કરી। ગાંધીનગરમાં કરુણા અભિયાન અંતર્ગત ફોરેસ્ટ વિભાગ દ્વારા બિનસરકારી સંસ્થાઓના સહયોગ થકી પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી। તો બીજી તરફ ઉત્તરાયણ નિમિત્તે પતંગ રસિયાઓ રંગેચંગે ઉજવણી કરી હતી, પરંતુ આ દરમિયાન જે પણ પક્ષીઓ ઘાયલ થયા હતા તે લોકોની સારવાર આપવામાં આવી। અબોલ પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા હોય છે, ત્યારે સરકારે આ કરુણા અભિયાન અંતર્ગત શરૂ કરાયેલા અભિયાનમાં પક્ષીઓને મોટા ભાગે સારવાર આપવામાં આવી। હેલ્પલાઇનના માધ્યમથી ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી, જેથી ગાંધીનગરમાં ઉર્જા રેન્જ નર્સરીમાં પતંગની દોરીથી ઇજા પામેલા 25થી વધુ પક્ષીઓને સારવાર આપવામાં આવી। કરુણા અભિયાન અંતર્ગત ઉર્જા રેન્જ નર્સરીમાં ચ0 ખાતે આપણે એક સેન્ટર બનાવેલું છે। હાલ 14 તારીખ સુધીનો ડેટા જોઈએ તો 20થી 25 જેટલા પક્ષીઓ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એમાં મોટા ભાગના કબૂતર છે અને બને એટલા ઓછા શેડ્યુલ 1ના બર્ડ્સ ઇન્જર થયા છે, જે સારી બાબત છે। 4થી 5 જેટલા અલગ અલગ બિનસરકારી સંગઠનો અમારી સાથે જોડાયેલા છે, પણ હાલ જે સેન્ટર છે એમાં મુખ્ય રોલ ગીર ફાઉન્ડેશનનો છે। ગીર ફાઉન્ડેશનના ડૉક્ટર અહીંયા અવિરતપણે સેવા આપી રહ્યા છે અને એમને બહુ સારી રીતે જે કરુણા અભિયાનનું અમારું રેસ્ક્યુ ઓપરેશન્સ છે એ પૂર્ણ કરવામાં મદદ કરેલ છે।